તાપી જિલ્લાના વ્યારા ખાતે ચોરીની મોટી ઘટના સામે આવી છે। અજાણ્યા ચોરોએ કોઈ સાધન વડે મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ઘરના બેડરૂમમાં રાખેલા લોખંડના કબાટ તેમજ ફર્નિચરના કબાટના લોકર તોડી અંદર રાખેલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી। આ ચોરીમાં કુલ ₹27,58,000 જેટલા દાગીનાની ચોરી થયાની માહિતી સામે આવી છે। આ મામલે વ્યારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈ અને નાયબ પોલીસ અધિક્ષક પી.જી. નરવાડેના માર્ગદર્શન હેઠળ એલસીબી તાપી સાયબર ક્રાઇમ પેરોલ ફ્લો સ્ક્વોડ અને એસઓજી ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આ ત્રણેય આરોપીઓ ભરૂચ અને સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તેમની પાસેથી ચોરાયેલા સોના ચાંદીના દાગીના મળી આવ્યા બાદ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી। અટક કરાયેલા આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી માટે વ્યારા પોલીસને સોંપવામાં આવ્યા હતા। તારીખ 21/10/2025 થી તારીખ 24/10/2025 દરમિયાન તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિષેક રો હાઉસ સોસાયટી છે, તેમાં કોઈ અજાણ્યા ચોર સામે આ સમય દરમિયાન ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનું નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરના તિજોરી અને કબાટ તોડી તેમાંથી લગભગ 27.5 લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવેલ અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાયએસપી ઉપરાંત એલસીબી એસઓજી વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક્ટ થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને આ ગુનો ડિટેક્ટ થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે। આમ આટલી મોટી ચોરી 27.5 લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક્ટ કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે। ગુનાની એમોમાં આ ગુનામાં જે મુખ્યત્વે 3 આરોપી છે એ લોકો હાંસોટ અને બારડોલી વિસ્તારના છે। ત્યાંથી અહીંયા આવી અને બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું। ઘરના જે મકાન માલિક છે એ બહારગામ ગયા હતા અને તે બંધ મકાનને ટાર્ગેટ કરી તેનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો। હા, જે 3 આરોપી પકડાયા છે એમાં અમરજીતસિંહ સુરજીતસિંહ સિકલીકર જે હાંસોટ ભરૂચનો છે, તેના ઉપર 8 જેટલા ગુના છે। તે ગુનામાં મોટે ભાગે ભરૂચ, અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા અન્ય પોલીસ સ્ટેશનોની એમાં ગુના નોંધાયેલા છે। આ ઉપરાંત બલવિંદરસિંહ સુરજીતસિંહ સિકલીકર છે, જેના ઉપર 3 જેટલા ગુના નોંધાયા છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર ઉપરાંત બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો ગુનો પણ છે। બીજો આરોપી છે પ્રદીપસિંહ જોગિંદરસિંહ સિકલીકર, તે બારડોલી સુરત વિસ્તારમાં રહે છે અને તેના ઉપર 14 જેટલા ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનના સુરત સિટીના આ ઉપરાંત નવસારી, સુરત ગ્રામ્ય, બારડોલી અને વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના ઉપર ગુના નોંધાયેલા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી।